दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। नमस्कार विद्यार्थी मित्रों, કેમ છો બધા મજામાં? બધા હશો, આઈ હોપ સો, કારણ કે તમે તો બધા ઓને મજામાં જ હોવ છો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કયો કાળ થયા? પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ નો આપણે અભ્યાસ કર્યો. એમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળના હકારવાચક વાક્ય વિશે જોયું. હવે પૂર્ણ ભવિષ્યકાળનો આપણે જરા ઉપયોગ જરા જોઈ લઈએ તો શું થાય ભાઈ? બરાબર, શું નામ તારું? વોટ્સ યોર નેમ? જસ્ટ યુ તેજાન. હા, વોટ્સ યોર નેમ? ફૈઝાન. હા, પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ શું ક્યાં વાપરીએ છીએ આપણે? I don't know. Very good. બે દી પેલા ભણ્યા છે, બરાબર છે? સીધા તો બેટા સત્વ ભવિષ્યમાં પૂર્ણ થવાની છે. વેરી ગુડ, વેરી ગુડ. હા, બીજી રીતે વ્યવસ્થિત રીતે કહીએ તો કોઈ ક્રિયા ભવિષ્યમાં કોઈ સમયે પૂર્ણ થઈ ગઈ હશે, બરાબર છે? પૂર્ણ થવાની છે એટલે ચાલો આપણે સ્વીકાર કરીએ તો આપણી દેશી ભાષામાં કારણ કે કોઈ સમયે કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર ખાસ આપણે બે કીવર્ડ્સનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? ક્યાં છે રે બેન? તમે કહો આવડે છે પણ કેવું નથી. તમે બેન અચીવ, વેરી ગુડ. યસ, હિનાબેન. હિનાબેન ને બીનાબેન, ક્યાં બે શબ્દનો ઉપયોગ કરીએ છીએ પૂર્ણ ભવિષ્યકાળની અંદર ખાસ? હા, એક તો વિધિન, કોઈ માં અથવા સમયમાં એવો અર્થ ને બીજું હા બાય ધ એન્ડ ઓફ. સીટ ડાઉન. વેરી ગુડ. બાય ધ એન્ડ ઓફ આ બે શબ્દ છે એનો ખાસ આપણે ઉપયોગ કરીએ છીએ. બાય ધ એન્ડ ઓફ નો અર્થ થાય છે ના અંત સુધીમાં, ના અંત સુધીમાં, અને વિધિનો અર્થ થાય છે માં, બરાબર? પૂર્ણ ભવિષ્યકાળના આપણે હકારવાચક વાક્ય છે અફર્મેટિવ સેન્ટેન્સ. ફરી પાછા જોઈ લઈએ તો એમાં આપણે સબ્જેક્ટની સાથે શેલ અને વિલ. શેલ વિલ છે એને આપણે મોડેલ પણ કહીએ છીએ, સિમ્પલ મોડેલ ઓક્સિલરી. શેલ વિલ ની સાથે હેવ પ્લસ V3 નો ઉપયોગ કરીએ છીએ. શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. શેલ વિલ ની જગ્યાએ જો તમે મોડેલ્સ વાપરો છો તો, બરાબર? શેલ વિલ ની જગ્યાએ તમે મોડેલ કોઈ પણ કેન, કુડ, બે, માઇટ, શુડ, વુડ, મસ્ટ એનો ઉપયોગ કરો છો તો પણ ચાલે છે. અને એનો અર્થ શું થાય છે? પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ, પૂર્ણ સહાયકારક ક્રિયાપદો, બરાબર છે? તમારે એક્ટિવિટીમાં વપરાશ આવશે જ, આપણે ત્યારે જોશું ફરી પાછા. પણ શેલ વિલ પણ મોડેલ્સ જ છે,
can, could, may, might, should, would, must અને shall, will all are modal auxiliaries. એની સાથે જ્યારે have plus V3 વપરાય છે ત્યારે તમે એને પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ પૂર્ણ સહાયકારક ક્રિયાપદો તરીકે ઓળખો છો. માત્ર shall will વાપરો છો તો પૂર્ણ ભવિષ્યકાળ અને મોડેલ્સ વાપરો છો તો પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. એના આપણે ઉદાહરણ જોઈએ તો I shall have finished my work by the end of the day. દિવસના અંત સુધીમાં મેં મારું કાર્ય પૂરું કરી લીધું હશે. બરાબર છે? દિવસના અંત સુધીમાં મેં મારું કાર્ય પૂરું કરી લીધું હશે. એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો you will have passed your exam by the end of the year. વર્ષના અંત સુધીમાં તમે તમારી પરીક્ષા પાસ કરી લીધી હશે. બરાબર છે? આની જગ્યાએ જો તમે અલગ અલગ મોડેલ ઓક્સિલરીઝનો ઉપયોગ કરો છો તો અર્થ જરા બદલે છે. સાદો ભવિષ્યકાળ છે, shall will નો ઉપયોગ કરીએ છીએ ત્યાં જો તમે can, could, may, might, should, would નો ઉપયોગ કરો. બરાબર? એક એક્ઝામ્પલ તમને મેં આપ્યું હતું પણ ખરું કે માનો કે તમે should have plus V3 નો ઉપયોગ કરો છો તો should શું દર્શાવે છે? સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ. આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા છીએ, 10મા ધોરણમાં પણ ભણી ગયા છીએ. બરાબર? તો should નો ઉપયોગ શું દર્શાવે? should ક્યારે વપરાય? શું? તમારે ક્લાસમાં ધ્યાન દેવું જોઈએ. જો કે અહીંયા તો મસ્ત વાપરી શકાય પણ નૈતિકતાના ધોરણે ન જ કઈ વાંધો નહીં. કોઈ કાર્ય કરવું જોઈએ નૈતિકતા દર્શાવવા માટે. કોઈ કાર્ય કરવું જોઈએ, કરો તો ઠીક, ન કરો તો કઈ વાંધો નહીં. એવું છૂટછાટ વાળી વાત હોય ત્યારે should નો ઉપયોગ કરીએ છીએ નૈતિકતા દર્શાવવા માટે. બરાબર? કે ભાઈ જ્યારે શિક્ષક ભણાવતા હતા ત્યારે તમારે ધ્યાન દેવું જોઈતું હતું. જો દેવું જોઈએ એમ બોલો છો તો you should pay attention. You should pay attention in the class. બરાબર છે? તમારે ક્લાસમાં ધ્યાન દેવું જોઈએ. પણ માનો કે 2 દિવસ પછી કંઈક ગડબડ થઈ, આવડું નહીં, એટલે સાહેબ એમ કે તમારે જે તે સમય હું ભણાવતો હતો ત્યારે તમારે ધ્યાન દેવું જોઈતું હતું. તમારે ધ્યાન દેવું જોઈતું હતું. જો એવું બોલવું છે તો ત્યાં આપણે should have V3 નો ઉપયોગ કરશું. You should have paid attention in the class. ક્લાસમાં તમારે ધ્યાન દેવું જોઈતું હતું. તો એ થઈ જશે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ. બરાબર? આ બે એક્ઝામ્પલ લખી લો પછી આગળ જરા મોડેલ ઓક્સિલરીઝના એક્ઝામ્પલ સાથે સાથે જોઈ લઈએ એટલે બંને સાથે પતી જાય. એમાં તો આપણે એક્સપર્ટ છીએ. પહેલા લખી લો. Right. Any question? No. જોઈએ એક્ઝામ્પલ પરફેક્ટ મોડેલ ઉદાહરણ કે ભાઈ you should have
taken medicine રેગ્યુલરલી. બરાબર છે, તમે કોઈ દવા લઈ લીધી છે, સારું થતું નથી, ફરી પાછા અગેન તમે ડોક્ટરને કન્સલ્ટ કરો છો. ડોક્ટર પૂછે છે કે ભાઈ મેં તમને પ્રિસ્ક્રાઇબ કરી દીધી હતી 5 દિવસની દવા, રેગ્યુલર લીધી? ના સાહેબ, 2 દી ખાધી ને 3 દી નથી ખાધી. તો પછી ક્યાંથી સારું થાય? ડોક્ટર શું તરત તમને કહેશે ભાઈ યુ શુડ હેવ ટેકન મેડિસિન રેગ્યુલરલી. તમારે નિયમિત રીતે દવા લેવી જોઈતી હતી, નથી લીધી એટલે અહીંયા ધક્કો જો છે. શુડ હેવ નો ઉપયોગ જ્યારે તમે કરો છો ત્યારે કોઈ કાર્ય કરવું જોઈતું હતું. શુડની જગ્યાએ જો તમે મસ્ટ વાપરો તો ફરજિયાતપણું થઈ જાય, કમ્પલ્ઝન થઈ જાય છે, ફરજિયાતપણું. બરાબર કે આમ કરવું જ જોઈતું હતું. મસ્ટ તમે જ્યારે વાપરો છો ત્યારે કરવું જ જોઈએ. યુ મસ્ટ વર્ક હાર્ડ. તમારે સખત મહેનત કરવી જોઈએ ટુ ગેટ સક્સેસ, સફળતા મેળવવા માટે. બરાબર છે. અથવા તો તમારે સારા સ્કોર કરવો હોય તો પણ તમારે સખત મહેનત કરવી જોઈએ. ત્યાં ફરજિયાતપણું છે. પણ આપણે એમ કહીએ કે આ કરવું જોઈએ જ, કરવું જોઈતું હતું જ જ્યારે વાપરીએ છીએ, અહીંયા જનો એ ઉપયોગ નથી કરતા. કરવું જોઈએ અથવા કરવું જોઈતું હતું, ઓલું તો કરવું જોઈતું હતું જ, ત્યારે ફરજિયાતપણું થઈ જાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપું. સીમા, કઈમાં? યસ, વેરી ગુડ. સીમા લોસ્ટ ધ રેસ. સીમા રેસ હારી ગઈ. તો હારી ગઈ છે તો એનો મતલબ કે એને થોડી પ્રેક્ટિસ વધારે કરવી જોઈતી હતી, હાર્ડ મહેનત કરવી જોઈતી હતી. તો શું કહે કે she must have tried hard. તેને સખત પ્રયત્ન કરવો જોઈતો હતો. ફરજિયાતપણું છે. એક ગેમ હારી ગઈ છે, રેસ હારી ગઈ છે એટલે કે ભાઈ એને કરવી જોઈતી હતી, જો કર્યું હોત તો હારે નહીં. બરાબર છે. તો આપણે એક ફરજિયાતપણું દર્શાવવા મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. કેનનો ઉપયોગ શું કરીએ છીએ આપણે? કોઈ કાર્ય કરી શકું. કેનના તો ઘણા બધા ઉપયોગ છે, આપણે ભણી ગયા છીએ. રજા કે પરમિશન લેવા માટે, એબિલિટી ક્ષમતા દર્શાવવા માટે. બરાબર કે ભાઈ યુ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, તમે સારી રીતે અંગ્રેજી બોલી શકો છો, તમારી એબિલિટી થઈ છે, ક્ષમતા થઈ છે. બર્ડ્સ કેન ફ્લાય, તો પણ એની ક્ષમતા થઈ છે, એબિલિટી છે. કોઈ કાર્ય કરી શકીએ છીએ. અથવા તો તમે કોઈ પરમિશન લેવા માટે પણ કેનનો ઉપયોગ કરો છો. સિમ્પલ મોડેલ ઓબ્ઝર્વેશનમાં કેન આઈ ટેક યોર પેન, હું તમારી પેન લઈ શકું. બરાબર છે. અને એ પરમિશનમાં મેનો પણ ઉપયોગ આપણે કરીએ છીએ. મે આઈ ટેક યોર પેન, કેન આઈ ટેક યોર પેન. એ બંને વચ્ચે ડિફરન્સ મેં તમને બતાવ્યો છે. 11મા ધોરણમાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે કેન અને મે બંને છે એ પરમિશન માટે વાપરીએ છીએ. પણ કેન ક્યારે વપરાય છે અને મે ક્યારે વપરાય છે? કેસે કોઈ? એનીબડી? કેન ક્યારે વાપરશું? પરમિશન માટે, રજા લેવા માટે. આપણે જ્યારે રજા લઈએ છીએ કોઈ પાસેથી ત્યારે કેન અને મે બંનેનો ઉપયોગ કરીએ છીએ. સિમ્પલ મોડેલ ઓબ્ઝર્વેશનમાં આપણે ભણી ગયા છીએ. પણ કેન ક્યારે વાપરશું, મે ક્યારે? અંગ્રેજીમાં છે ને નાની નાની બાબતો છે, પરફેક્શન લઈ આવે છે. ચાલે છે ખરું, તમે મે વાપરી નાખો ગમે ત્યાં ચાલે, કેન વાપરી નાખો ચાલે, આપણું કામ રડી જાય છે. પણ પરફેક્શન માટે કે ચોક્કસ શબ્દ ક્યાં વપરાય, એનીબડી? બહેનો, જનરલી એવું માનવામાં આવે છે કે બહેનો તો હોશિયાર જ હોય છે, એમાં ખાસ કરીને અંગ્રેજીમાં. ગુડ જોબ. ચાલો કેસે કોઈ બેન? તમે? યસ યુ. શું નામ તમારું? તમારી પાછળ દેવ્યાની બેનની પાછળ બેઠા. હા, તમે? અહીંયા છે પણ હોઠે નથી, એના જેવું છે. આવડે છે, મગજમાં છે. Sit down. Anybody? Yes? Don't laugh. Don't laugh. સાચું છે, પણ એને ડાયરેક્ટ એક્ઝામ્પલ આપી દીધું. He gave an example, not explanation. બરાબર. And don't discourage anybody. તમે તો જવાબ નથી આપી શકતા, જે આપે છે ને શા માટે? સાચો છે, નો ડાઉટ.
મે આઈ કમ ઇન સર કહીએ છીએ, બરાબર. એને સીધું એક્ઝામ્પલ આપ્યું છે. નાવ લિસન કેરફુલી. મે આઈ કમ ઇન સર શા માટે વાપર્યું છે? તો કે તમે જ્યારે વર્ગખંડમાં આવો છો ત્યારે તમારી સામે તમારા શિક્ષક ઊભા છે વર્ગની અંદર, તમારાથી હોદ્દામાં મોટા છે, એની સાથે તોછડું વર્તન ચાલે નહીં. યુ મસ્ટ બિહેવ પોલાઇટલી. તો વેન વી વોન્ટ ટુ શો અર પોલાઇટનેસ, નમ્રતા જ્યારે દર્શાવવી છે, નમ્રતાપૂર્વક જ્યારે રજા લેવી છે, કે જ્યારે આપણા અધિકારીઓ પાસે, ઉપલા અધિકારી આપણા કોઈ છે એની પાસે પરમિશન લેતા હોય ત્યારે મેં વપરાય છે નમ્રતા દર્શાવવા માટે, બરાબર છે, પોલાઇટનેસ માટે. અને કેન છે સામાન્ય અર્થમાં તમે વાપરી શકો છો. કેનમાં નમ્રતા નથી, માત્ર રજા લીધી ન લીધી કાંઈ નહીં, હાલે છે. એમ કે કોઈની રજા લીધી, તમે એમ કહો કે ભાઈ હું તારી કેન વાપરી શકું, બરાબર છે, આપણો મિત્ર છે, એ ભાઈ છે, કોઈ છે, જરૂરિયાત નથી એની સાથે નમ્રતાની વાત કરવાની. હા પડે ના પડે, બીજા બધું લઈ લીધું હોય, લખવા મીઠો હોય, જે લીધી લખાઈ ગયું હોય, કેના ટેક્યો પેન લઈને ચાલુ થઈ ગયો, લખી નાખ્યું લીધી, બોલો હા પડે ના પડે એ પેલા. ત્યાં નમ્રતાની જરૂર નથી. નમ્રતાપૂર્વક જ્યારે વાત હોય ત્યારે મેં વપરાય. જ્યારે સામાન્ય કોમન અર્થમાં તમે રજા લેવાની વાત કરો છો ત્યારે કેન વાપરીએ છીએ, બરાબર. એટલે એની રીતે સાચું હતું એક્ઝામ્પલ. તમે કોઈ ઓફિસમાં જાઓ છો અને નોક કરો છો, નોક કરવું જરૂરી છે. વેન યુ એન્ટર, આ રીતે નહીં, હળવેથી કરવાનું, બરાબર. એટલે વેન યુ એન્ટર એની ઓફિસ, કોઈ ઓફિસમાં તમે એન્ટર થાઓ છો ત્યારે નોક. જોકે એક શિષ્ટાચાર છે જેને આપણે કહી શકીએ ડિસિપ્લિન. ડિસિપ્લિનમાં એક એવો નિયમ છે કે કદાચ ઇવન આપણે આપણા ઘરની અંદર રહેતા હોઈએ છીએ, ફેમિલીમાં, અત્યારે તો ફેસિલિટીઝ વધી ગઈ છે. લગભગ પેરેન્ટ્સનો રૂમ અલગ હોય છે, સિસ્ટરનો અલગ હોય છે, બ્રધર હોય તો એનો અલગ હોય છે, ગેસ્ટ માટે હાવ બાયણે રાખ્યો હોય. બરાબર, ગેસ્ટ આવીને જાય તો ગેસ્ટ રૂમ એ અલગ હોય છે. આવું આપણે હવે ધીમે ધીમે ફેસિલિટી વધવા માંડી છે એટલે આવી સિસ્ટમ થઈ ગઈ છે. તો એક ડિસિપ્લિન માટે જરૂરી છે કે તમે કોઈના પણ રૂમની અંદર તમે એન્ટર થાઓ છો તો યુ મસ્ટ નોક બિફોર એન્ટરિંગ ધ રૂમ. રૂમની અંદર તમે પ્રવેશો છો પછી ભલે અરે એ તો મારા મા બાપનો રૂમ છે હું તો ગયો જાઉં, ના, નો ડાઉટ આપણા પેરેન્ટ્સનો રૂમ છે, આખું ઘર જ આપણું છે એટલે આપણે જઈ શકીએ. પણ એક ડિસિપ્લિનની વાત છે, શિષ્ટાચારની વાત છે. ત્યાં સુધી તમે જ્યારે પણ કોઈના રૂમની અંદર એન્ટર થાઓ છો યુ મસ્ટ નોક. તમારે નોક કરવું જોઈએ, બરાબર છે. પછી કે ભાઈ મારા બ્રધરના રૂમમાં ગયા છો એમાંથી હું, હા એક છે કે મિત્ર હોય તો અલગ વાત છે, પણ છતાંય એમાં પણ જરૂરી તો છે કે નોક કરી અને આપણે જઈએ. એ એક શિષ્ટાચાર છે, તો એ જરા ભૂલતા નહીં. તમે આમ તો હોશિયાર છો, વેરી ઇન્ટેલિજન્ટ છો, અને યસ મોટા માણસને ડિસિપ્લિનની વાત છે કે મોટા નાના લાગુ નથી પડતી કે મોટા માણસને ડિસિપ્લિનમાં રહેવાનું, દે મસ્ટ બી ડિસિપ્લિન. આપણે હાલે બધું હાલે. હા એક છે 10 બાય 10 ની ઓયડી હોય, આપણો ભાઈનો નાખો, અલગ વાત છે, તો અલગ વાત છે, પણ આ જરૂરી છે. યુ મસ્ટ બી કલ્ચર્ડ, યુ નો. તમારે કલ્ચર્ડ થવું જોઈએ. તમે અભ્યાસ ભણો છો, એજ્યુકેશનની સાથે સાથે ડિસિપ્લિન હોવું જરૂરી છે. માત્ર એજ્યુકેશન લઈ લ્યો છો એ જરૂરી નથી. એટલે આ જરા ધ્યાનમાં રાખવું. હવે પછી ક્યારે, બરોબર, હા દાંડિયા તો દાંડિયા પણ કરવાના. તું બોલ્યો આ એક તો શીખલાય પથારી ઘરે કોણ બોલે ખબર નથી પડતી, કોણ બોલી જાય છે ખબર નથી પડતી. પણ આ જરા ધ્યાન રાખજો. હવે પછી પણ ક્યારે પણ નોક કરીને જવું. તો તમે જ્યારે કોઈની પરમિશન લ્યો છો ત્યારે પણ નોક કરો, અને નોક કરો છો ત્યારે મેનો ઉપયોગ કરો. જ્યારે તમે તમારા અધિકારી, ઉપલા અધિકારી છે એના ચેમ્બરમાં, એની ઓફિસમાં પ્રવેશ કરો છો ત્યારે મેનો ઉપયોગ. શા માટે? તો કે ટુ શો પોલાઇટનેસ, નમ્રતા દર્શાવવા માટે. તો કેન છે, કેનનો ઉપયોગ આપણે કોઈ કાર્ય કરી શકવું
એ અર્થમાં કરીએ છીએ, પણ જ્યારે તમે કેનની સાથે હેવ પ્લસ V3 વાપરો છો તો કરી શકાયું છે, કોઈ કાર્ય કરી શકાયું છે એવા અર્થ માટે કેન હેવ પ્લસ V3 વપરાય છે. બરાબર કે ભાઈ તેણીએ સખત મહેનત કરી છે તેથી તેણે આ કાર્ય કરી શકી છે. બરાબર, વર્તમાનમાં કોઈ કાર્ય કરી શકાયું છે, એણે સારો સ્કોર કર્યો છે, ગુડ સ્કોર મેળવ્યો છે, ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. શા માટે? તો કે એણે સખત મહેનત કરી હતી તેથી. તો એ રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે she has tried hard, તેણીએ સખત મહેનત કરેલી છે. બરાબર, so તેથી so she can have got the first rank. તેણીએ સખત મહેનત કરેલી છે તેથી તેની પ્રથમ ક્રમાંક મેળવી શકી છે. કોઈ કાર્ય કરી શકાયું છે વર્તમાનમાં કેન હેવ V3 વપરાય. બરાબર છે. એ જ રીતે ભૂતકાળમાં કોઈ કાર્ય કરી શકાયું હોત. બરાબર, કોઈ કાર્ય કરી શકાયું હોત અને કોઈ કાર્ય કરી શકાયું, જો શબ્દ બોલું છું ધ્યાન રાખજો, ગુજરાતી જે શબ્દ બોલું છું એ જરા સમજજો. કોઈ કાર્ય કરી શકાયું ને કોઈ કાર્ય કરી શકાયું હોત, આવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે કુડ હેવ V3 નો ઉપયોગ કરીએ છીએ. કેનનું ભૂતકાળનું કુડ છે, કેનનું ભૂતકાળનું કુડ છે, કેન કરી શકાયું છે, કોઈ કાર્ય કરી શકાયું હતું અથવા તો કરી શકાયું હોત. કરી શકાયું હતું તો I could go there, હું ત્યાં જઈ શક્યો. ભૂતકાળમાં કોઈ કાર્ય કરી શકાયું, સિમ્પલ પાસ્ટ ટેન્સ, હું ત્યાં જઈ શક્યો. I could go there, હું ત્યાં જઈ શક્યો. હું ત્યાં જઈ શક્યો હોત, આવું જો વાક્ય બોલવું હોય તો શું બોલીશ? I could have gone there, હું ત્યાં જઈ શક્યો હોત. બરાબર, અહીંયા આપણે આ દર્શાવવા માટે એક ફંક્શન આવે છે, એક ફંક્શનનો ઉપયોગ આપણે કરીએ છીએ. જે ફંક્શન વાપરીએ છીએ અહીંયા could have V3, would have V3 નો ઉપયોગ ક્યારે કરીએ છીએ? ફંક્શનમાં. કયા ફંક્શનમાં? યસ, ભણી ગયા છીએ આપણે 10મા ધોરણની અંદર, 11મા બંને ફંક્શન ભણી ગયા છે. જો આમ થયું હોત તો આમ થઈ શક્યું હોત, આમ થયું હોત. ઇફ અને અનલેસ વાળા વાક્ય વાપરીએ છીએ. યસ, કોન્ટ્રાસ્ટ તો વિરોધાભાસ છે. કોન્ટ્રાસ્ટ છે એ વિરોધાભાસ છે, પણ આપણે કન્ડિશન, પાસ્ટ કન્ડિશન, ભૂતકાળની શરત, પ્રેઝન્ટ કન્ડિશન હોય એમાં પણ ઇફ અને અનલેસ આવે, પણ એમાં શું હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા તો મોડેલ. જ્યારે પાસ્ટ કન્ડિશન હોય, ભૂતકાળની શરત છે, તો એક વાક્ય છે એ કેવું હોય છે? પૂર્ણ ભૂતકાળનું. ઇફ અને અનલેસ વાળું વાક્ય ઇફ હેડ V3 અથવા ખાલી હેડ V3. બીજું વાક્ય હોય છે could have V3 અથવા would have V3. બરાબર, જો સખત મહેનત કરી હોત તો પાસ થઈ શક્યા હોત, આવું આપણે ભણી ગયા છે. તો હું એમ કહું કે ભાઈ જો તમે મને જાણ કરી હોત, બરાબર, જો તમે મને જાણ કરી હોત તો હું ત્યાં પહોંચી શક્યો હોત. તમે મને જાણ જ ન કરી તો હું ત્યાં આવ્યો નહીં. તો આવું વાક્ય લખવું હોય, લખી લીધું છે? જરા જસ્ટ નોટ ઇટ ડાઉન. માસ્ક પહેરવું, દાઢીએ પહેરવું કે કઈ સમજાતું નહીં. ભાઈ દાઢી નથી જાય, મોટા ભાગના માસ્ક પહેરે, નાક ને હોઠ ખુલ્લા, તો નાક તો હા ખુલ્લું જ હોય, હોઠ અને દાઢી કેમ વાયરસ દાઢીમાંથી એન્ટર થવાનું હોય? પહેરો તો વ્યવસ્થિત પહેરો, નહીં તો ના પહેરો. જો કે એક ખરું છે કે વાયરસ છે એ નાક અને મોઢા વાટે પણ ખરું અને આંખ વાટે પણ પ્રવેશે.
ચશ્મા ફેસ શીલ્ડ નો ઉપયોગ કરે છે ને ડોક્ટર. તમે જો તો ફેસ શીલ્ડ આખું ઓલું પહેરે છે, કાચનું અથવા પ્લાસ્ટિકનું ફેસ શીલ્ડ વાપરે છે ડોક્ટર. કારણ કે આંખમાં આંખ થ્રુ પણ કઈ ને આમ સાચા બોલી. યસ, કારણ કે તમે જોઈ શકો છો ને તમે તો સાયન્સના વિદ્યાર્થીઓ છો એટલે મારે તમને વિશેષમાં કંઈ સમજાવવાનું હોય નહીં, પણ આંખ થ્રુ પણ વાયરસ પ્રવેશી શકે પોસિબિલિટી છે. શા માટે? તમે આંખ, કાન, નાક, ગળું આ બધા છે ને કનેક્ટેડ છે. ગળામાં જાય, બધું પાછું ગળામાં જ જાય. ગળામાંથી તો કેમ પ્રવેશે? પણ આંખમાંથી જઈ શકે. તમે સપોઝ તમે કોઈ આંખના ટીપા આંખમાં નાખો છો, બરાબર, તમને કઈ માનો કે તમે આંખે થયા હો, મતલબ કે ઓલું શું કહે કંજનકી વાંચી છે, એવું કઈ કહેવાય ને તમારી ભાષામાં, સાહિત્ય ભાષામાં. હા, તો એ તમે હમણાં ચોમાસામાં ભાદરવા મહિનામાં આવ્યો હોય, ઘરે હતા એટલે વાંધો ના આવ્યો, ને ઘણા આંખે થાય. તો એમાં તમે જ્યારે આંખમાં ટીપા નાખો છો તો યુ કેન ફીલ, તમે અનુભવી શકો છો, રિલાઇઝ કરી શકો છો કે એ ટીપા છે સીધા ગળામાં આવી ગયા હોય. યસ, બોલો. યસ, આંખમાં તમે કઈ નાખો છો એ ટીપા તમારા ગળામાં આવે 100%. તમને કડવું લાગે. હા, યસ યસ, અખતરો કરજો આજે, નહીં તમે મંગાવી લો ટીપા, બધા ટીપા નાખો. કનેક્ટેડ છે ને આંખમાંથી જે છે. તમે કઈ ડ્રોપ નાખો છો એ તમે ફીલ કરી શકો છો. નાકમાં તો નાખો એટલે સીધું આવે છે. એટલે એટલા માટે કહું છું કે કનેક્ટેડ છે, એટલે સીધું ત્યાંથી જે વેન્સ હોય તેના દ્વારા વાયરસ ગળા સુધી પહોંચી શકે ને એ વાયરસ સીધા પેલા ગળામાં જાય, પછી બધે કાન. એટલે કાનમાં કઈ નાખો ગળામાં આવે એવું નહીં. કાનમાં નાખી રાખવાનું શું? કાનમાં નાખી રાખવાનું ઓહરું કામ નહીં હાથું. જો શું કહે છે ખબર છે કે આ કાનમાં નાખો તો આ કાનમાં નીકળી જાય ને હાથું ગમે એટલું ભરાવીએ છીએ. હજી લાસ્ટ લેક્ચરમાં જ આપણે આનો ઉપયોગ થયો હતો તો ભૂલાઈ ગયો. તું એક કામ કરારો, આ નાખ કર લઈ જાય. કાનમાંથી ધોવાડા બીડી ખબર પડે હાથે બેઠી તો જોકિંગ સિરિયસલી કહું છું. આંખ છે આંખ, નાક, ગળું એ બધા કનેક્ટેડ છે. એટલે તમે આંખમાં કઈ નાખશો તો 100% તમારા ગળામાં આવશે, બરોબર. એ જ રીતે વાયરસ પણ પોસિબલ છે. એટલે તમને કહે છે કે હાથ વારંવાર ધુઓ અને હાથ છે એ આંખે વારંવાર અડાડવા નહીં, આવી સૂચના છે. જો તમે સાંભળી હોય તો. સૂચના સાંભળવાને આપણે ટેવાયેલા નથી. વેરી ઇન્ટેલિજન્ટ. તો કોઈ કાર્ય થઈ શક્યું હોત, આ સામાન્ય વાતો જ્યારે થતી હોય ત્યારે આ તો લખી દઉં ફટાફટ, આપણો સમય પછી. તો કોઈ કાર્ય થઈ શક્યું હોત અથવા થયું હોત, બે રીતે છે, થયું હોત અને થઈ શક્યું હોત, ત્યારે તમે કુડ અને વુડનો ઉપયોગ કરી શકો છો. તો for example, if I had been there, જો હું ત્યાં હોત તો, બરાબર. if I had been there, જો હું ત્યાં હોત તો શરત આવી ગઈ એટલે જ કન્ડિશન ઇન પાસ્ટ કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ. if had v3 આવે અથવા તો ખાલી had v3 પણ આવે, બરાબર. તો if I had been there, જો હું ત્યાં હોત તો હું ઐશ્વર્યાને મળી શકતો. અનફોર્ચ્યુનેટલી I was not there. ત્યાં તો નહીં. હા
could have. બરાબર, કોઈ કાર્ય થઈ શક્યું હોત. બરાબર, if I had been there, I could have met dash. બરાબર, તો ઐશ્વર્યા પૂરું કરીને પણ તો હું ઐશ્વર્યાને મળી શક્યો હોત, કોઈ કાર્ય થઈ શક્યું હોત. આવું દર્શાવવું હોય ત્યારે કેટલું ભૂતકાળનું could વપરાય છે, એની સાથે have પ્લસ with. અને હું તેને મળ્યો હોત, હું તેને મળ્યો હોત, મળી શક્યો શબ્દ વાપરું છું તો could વાપરું, મળ્યો હોત તો would વાપરું. મળ્યો હોત છે એ ભૂતકાળનું રૂપ છે. કોનું છે? would કોનું ભૂતકાળનું રૂપ છે? shall will. shall will નું ભૂતકાળનું રૂપ would છે. બરાબર ને? કેનું ભૂતકાળનું રૂપ would, એમ shall will નું ભૂતકાળનું રૂપ would છે. હું તેને મળ્યો હોત અથવા તો તમે તેને મળ્યા હોત. તો આ રીતે વાક્ય કરવું હોય તો શું થાય? You would have met him. તમે તેને મળ્યા હોત. બરાબર છે? if you had gone there. જો તમે ત્યાં ગયા હોત તો તમે તેને મળ્યા હોત. ને અહીંયા મળી શક્યા હોત. અર્થ એટલો છે, ફેર પડે છે, ખાલી બોલો છો એનો. મળી શક્યા હોત અને મળ્યા હોત. તો એકમાં would have વાપરીએ છીએ, બીજામાં could have. અને મસ્ટ છે, ફરજિયાતપણું દર્શાવે છે. મસ્ટનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કોઈ કાર્ય ફરજિયાતપણે કરવું જ જોઈએ એ અર્થમાં હોય. તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ક્લાસમાં આપણે વર્ગમાં કોઈ આવે છે ને બારી તૂટેલી જોઈ, એટલે બારી તૂટેલી જોઈ એટલે ખબર પડી જ જાય, અંદાજો જ હોય કે આ જ હોય. તો એ તરત જ ફલાણા so and so must have broken the window. must have broken the window. આ જ બારી તોડી હોવી જ જોઈએ, કારણ કે ક્લાસમાં એના સિવાય બીજા બધા તો શાંત છે, ડાયા છે. બરાબર ને? તો કોઈ કાર્ય કર્યું હોવું જ જોઈએ એ અર્થમાં જ્યારે આપણે હોય છે ત્યારે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? ત્યારે આપણે મસ્ટનો, ફોર એક્ઝામ્પલ, the lights are on. બત્તી ચાલુ છે. The lights are on. બત્તી ચાલુ છે એનો મતલબ તો કે ભાઈ માલિક છે પાછા આવી ગયા હોવા જ જોઈએ. ઘર બંધ હતું, અમુક સમયથી ઘર બંધ હતું, તમે નીકળ્યા છો ને લાઈટ અંદર તમે ચાલુ જુઓ છો તો શું કહેશો? ભાઈ લાઈટ ચાલુ છે, મતલબ કે માલિક પાછા આવી ગયા હોવા જોઈએ. ફરજિયાત પણ દર્શાવવું હોય તો શું લખશું? The owner must have returned. માલિક છે પાછા આવી ગયા હોવા જ જોઈએ, ત્યાં આપણે must have with નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? તો આ છે આપણી પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ નો ઉપયોગ કરી અને તમે કોઈ કાર્ય કરવું જોઈએ, કોઈ કાર્ય કરી શકાયું છે, કોઈ કાર્ય થયું હોવું જ જોઈએ, કરી શકાયું હોત, કરાયું હતું, આ પ્રકારના વાક્યમાં આપણે મોડેલ્સ પ્લસ હેવ પ્લસ with નો ઉપયોગ કરીએ છીએ. અને પૂર્ણ ભવિષ્યકાળની રીતે વાત કરીએ તો શેલ વિલ ની સાથે હેવ પ્લસ with નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? હવે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ. જરા વાક્ય લખી નાખો. બરાબર? કેટલું સહેલું છે આ બધું? બોલવું તો બહુ સહેલું છે, વેરી ઇઝી. યસ, નવો જે થક્યા કલામ જોઈ રહ્યો, કારણ કે એટલા સમયથી બોલું છું છતાં તમે કન્વિન્સ નથી થતા. બરાબર ને? અવારનવાર બોલું છું વેરી ઇઝી છતાં તમે એમ કહો છો ના ઇઝી નહીં. એટલે જ્યાં સુધી તમે કન્વિન્સ ન થાવ ત્યાં સુધી હું તો આ બોલી જ રાખવાનું છે વેરી ઇઝી છે. જેમાં ઇંગ્લિશ ખૂબ સારું છે, એમાં તમે તમારા વિસ્તારમાં તો ખૂબ સારું છે. બરાબર ને? એટલો હોશિયાર વિદ્યાર્થી કેસો નથી જાવ પછી. નેગેટિવ સેન્ટેન્સમાં આપણે નોટ એડ કરીએ છીએ સબ્જેક્ટ પ્લસ
shall will plus not plus have V3 object OW. Let's see examples. They will not have plowed the field within 2 hours. તેઓએ 2 કલાકમાં ખેતર ખેડ્યું હશે નહીં. બરાબર. એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો he will not have reached there by the end of the day. દિવસના અંત સુધીમાં ત્યાં પહોંચ્યો હશે નહીં. કોઈ કાર્ય થયું હશે નહીં. વાક્ય નકારવાથી. બરાબર. શેલ વિલ ની જગ્યાએ તમે મોડેલ્સનો ઉપયોગ કરીને વાક્ય નકાર બનાવી શકો છો. ક્લિયર? Yes, of course. It's very easy, you know. Yes, people યાદ રહી ગયું. Very easy. કઈ ઘણું. Yes? હામું જવું નહીં કરતા કે હું નહોતો. આ તો બાર કેટલા જેવું હામું નહીં કરતા હું નહોતો. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એમાં આપણે શેલ વિલ અથવા તો મોડેલ્સ ને વાક્યની પહેલા લઈએ. બરાબર. કેમ છે બેટા તારી આંખને સારું છે એલર્જી લઈને આંખને પૂછું કરે ને. હા આવે કે નહીં? જો યસ આ સાડી કીધો છે મારા વાતની સાડી જો તું એક વાર આંખને થા તો ખબર પડશે. એને કબૂલ કર્યું કે આંખમાં તમે ટીપાના આવે ને ગળામાં છે. મને એવું નથી લાગતું કે આમાં તમે એટલા બેઠા એમાંથી કોઈ આખી જિંદગીમાં એક વાર તમારે ટીપા નાખવાનો વારો થાય હોય. અનુકૂળ હોય છે. પ્રશ્નાર્થ વાક્ય શેલ વિલ વાક્યની પહેલા લઈએ છીએ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ વાક્યની શરૂઆત આપણે શેલ અથવા વિલ અથવા મોડેલ્સથી કરીએ છીએ. સબ્જેક્ટ પ્લસ હેવ V3 object other words. બાબાજી કા વેરી વેરી how intelligent you are. Let's see examples. Shall we have arranged the party next week? શું આપણે આવતા અઠવાડિયે પાર્ટીનું આયોજન કરેલું હશે? બરાબર છે. નેક્સ્ટ વીક એ શબ્દ પણ તમે વાપરી શકો છો. બીજું એક વાક્ય જોઈએ તો will Mr. Paheta have purchased a new bungalow next year? Yes? Say what?
બંગલો એટલે બંગલો, બફલો નહીં. બંગલો છે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આપણે બંગલો શબ્દ વાપરીએ છીએ. એકચ્યુઅલી કોઠી શબ્દ પણ વાપરતા હતા. કોઠી દેશી ભાષામાં કોઠી, હવેલી. કોઠી શબ્દ નથી એમ ક્યારે એ ઓલ્ડ જૂનો શબ્દ છે. રાજાશાહી વખતમાં કોઠી શબ્દ વપરાતો. બંગલો ટાઈપ મકાન મોટું હોય, હવેલી ટાઈપ હોય ને, બરોબર છે. ત્યારે આપણે કોઠી શબ્દ વાપરતા નથી. શેઠની કોઠી, કોઈ મોટો નગર શેઠ હોય એની કોઠી, કોઠી શબ્દ વપરાતો. કદાચ છે ગુજરાતી ભાષાના જૂના શબ્દો છે. એ કદાચ તમને તો પ્રશ્નાર્થ વાક્ય, શેલ વિલ વાક્યની પહેલા તમે મોડેલ ઓબ્ઝર્વરનો પણ ઉપયોગ કરી શકો છો અને પરફેક્ટ મોડેલ ઓબ્ઝર્વરના પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો. બરાબર. હવે જોઈએ WH વાળા પ્રશ્નાર્થ વાક્ય. વાક્યની શરૂઆત આપણે WH શબ્દથી કરીએ છીએ. બરાબર. લાગે એમાં એક જગ્યા ન આવે. બીજા બધા લેક્ચરમાં આવ્યું હતું. એ તો મન હોય તો મારે એવું છે. બાકી તો ઘણા એવા હોય કે ભણવું હોય તો ઝાડની ટકલી ડાળી ઉપર ચડીને બેઠા હોય. ઓનલાઈન લેક્ચર દેખાવ પડતો ભાઈ હવા ખાતે ભલે. WH વાળા પ્રશ્નાર્થ વાક્ય. વાક્યની શરૂઆત આપણે WH શબ્દથી કરીએ છીએ. Where will you have started your new business by the end of the month? મહિનાના અંત સુધીમાં તમે તમારો નવો ધંધો ક્યાં શરૂ કરેલો હશે, ક્યાંક તો કર્યો હશે. બરાબર છે. તો આપણે where નો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આપણે what નો ઉપયોગ કરીએ તો what will she have cooked for you? તેણીએ તમારા માટે શું રાંધેલું હશે. બરાબર છે. તો આ રીતે તમે WH વાળા પ્રશ્નાર્થ વાક્યથી પ્રશ્ન ફ્રેમ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રાહના હું વાળી વાક્ય રચના જોશું અને ટેક્સ્ટ બુકમાં યુનિટ શરૂ કરશું. થોડું આધુરું પૂરું કરી પૂર્ણ ભવિષ્યકાળની હું વાળી વાક્ય રચના અને ચાલુ ભવિષ્યકાળ છે એના ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિશે થોડી તમને હાઇલાઇટ આપી દઈશ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને પછી આપણે યુનિટ ચાલુ કરશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો. Till then, goodbye. See you. Enjoy the